नमस्कार, आप देख रहे हैं भारत न्यूज़। खड़ा वाली सरकार यह उत्तम नगर से लेकर निकोल खोडियार माता मंदिर रोड लास्ट काफ़ी समय से यह कार्य चल रहा है, लेकिन अभी तक यह कार्य रोड का पूरा हुआ नहीं और बारिश के मौसम में आम जनता को कितनी परेशानी हो रही है। यह है खड्डे वाली सरकार। कोई नेता यहाँ से निकले तो पता चले। સીધો થાય ખાડે ગઈ સરકાર એક વર્ષથી જે કામ ચાલી રહ્યું છે હજુ સુધી એ કામનું નિરામણ આવ્યું નથી અને પબ્લિકને જે પ્રોબ્લેમ પડી રહ્યો છે આવવા જવામાં અને ટ્રાફિકમાં અમુક જગ્યાએ ગાડીઓ ફસાઈ જાય, અમુક જગ્યાએ ખાડા પડી ગયા છે, પણ હજુ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી। ચોમાસાનો સમય છે, પાણી ભરાઈ જાય છે, લોકોના એક્સિડન્ટ થાય, લોકોની ગાડીઓ દબાઈ જાય છે, પણ હજુ સુધી તમે આ જોઈ શકો છો હજી આ રીતનું આ લોકોની કામગીરી છે। આવા મોટા મોટા ખાડા આવે, આમાં વરસાદનું પાણી ભરાય અને લોકોને જે પ્રોબ્લેમ પડી રહી છે, પણ સરકારનું આ તરફ કોઈ ધ્યાન નથી। છેલ્લા એક વર્ષથી જે કામ ચાલી રહ્યું છે અને આ કામ એટલી ધીમી ગતિ ચાલી રહ્યું છે કે કોઈ એનો કહેવાય નહીં શબ્દોમાં કે ભાઈ શું કહેવું। આ રોડ છેલ્લા એક વર્ષથી આ રીતે છે, જ્યાં જો ત્યાં ખાડા, ખાડામાં પાણી અને પાણીમાં પબ્લિક કે પબ્લિકની ઉપર ગાડી। આ જોઈ શકો તમે। એપ્રોચ 4 રસ્તાથી લઈ અને ખોડિયાર માતાજી મંદિર નિકોલ ગામ સુધી આ રોડની પોઝિશન છે। આકલ જે ગાડીઓ ફસાઈ ગયેલી છે, અહીંયા ખાડા છે, ખાડામાં પાણી અને એમાં ગાડી, પબ્લિક એટલી પરેશાન થઈ રહી। છેલ્લા એક વર્ષથી કોર્પોરેશન દ્વારા આ કામ ચાલી રહ્યું છે, પણ હજુ સુધી આ કામ સંપૂર્ણ થયું નથી અને જે પબ્લિકને આવવા જવામાં જે પ્રોબ્લેમ પડી રહી છે એ તમે જોઈ શકો છો। પબ્લિકને જવું તો જવું ક્યાં? सीधो अर्थ ए थाय छे कि इलेक्शन वखते बधा आवे छे, इलेक्शन पती गया एटले कोई देखातो नथी। कोई नेता आ रोडनी विजिट करता नथी कि भाई तमने पब्लिकने शुं प्रॉब्लम पड़ी रही है। कोई नेतानी विजिट ना हो आ जग्या पर कि भाई पब्लिकने शुं प्रॉब्लम। आगे गाड़ी फसाई गई ए तमने लाइव करीने बताव्युं અને તમે ત્યારે જોઈ શકો છો આ કેનાલની બાજુમાં જે રોડ છે